જિલ્લામાં સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને પગલે તમામ નદીઓમાં ભરપૂર માત્રામાં પાણીની આવક જોવા મળી રહી છે। જિલ્લામાં સવારથી તમામ તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી રહ્યો છે। વ્યારાથી પસાર થતી મીંઢોળા નદીમાં પણ ભરપૂર પાણીની આવક જોવા મળી રહી છે। તાપી જિલ્લામાં ગત રોજથી પડી રહેલા અવિરત વરસાદને પગલે જિલ્લામાં પસાર થતી નદીઓમાં ભરપૂર માત્રામાં પાણીની આવક જોવા મળી હતી। તાપી જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા, ઓલન, પૂર્ણા નદીમાં ભારે પાણીની આવક થતા તમામ નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી હતી। તાપી જિલ્લામાં સવારથી સાર્વત્રિક મેઘમહેર થઈ હતી। આજે સવારથી પડી રહેલ અવિરત વરસાદને પગલે તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 11 જેટલા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળવાને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો। જિલ્લાની વાત કરીએ તો વાલોડ તાલુકાના 5, ડોલવણ તાલુકાના 3 તેમજ વ્યારા તાલુકાના 3 લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થવાની સાથે વિસ્તારના જે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ લો લેવલ કોઝવે પર નદીના પાણી ફરી વળતા ગ્રામ્ય વિસ્તારના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ડોલવણથી પસાર થતી ઓલન નદી પર પંચોલ ખાતે આવેલ લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા પંચોલથી પલાસિયાનો માર્ગ બંધ રાખવામાં આવ્યો છે। નદીઓમાં ભારે પાણીની આવકને લઈને તંત્ર દ્વારા નદી કિનારેના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા હતા।